પ્રાર્થના કરીએ. પ્રભુજી, અમે ફરીથી જેવા છીએ તેવા તમારી સમક્ષતામાં આવ્યા છીએ, ત્યારે અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ, આ વચનો એ જીવંત વચનો છે. એ વચનો દ્વારા પ્રભુ અત્યારે તમે અમારી સાથે વાત કરો, વ્યવહાર કરો, સ્પર્શ કરો, એને સમજવાના માટે તમારી કૃપા આપો, એને આધીન થવાના માટે એ આધીનતાવાળું હૃદય તમે અમને આપો. એ જ અમે પ્રાર્થના કરીએ છીએ. ઈસુ પ્રભુના નામમાં માગીએ છીએ. આમેન. આપણું જે આધાર વચન છે એફેસોના પત્ર તેનો 4થો અધ્યાય અને તેની 13મી કલમ, ત્યાં સુધી કે આપણે સૌ દેવના દીકરા પરના વિશ્વાસથી તથા તેના જ્ઞાનથી જે એક્ય છે તે પ્રાપ્ત કરીએ અને એની પ્રૌઢ પુરુષત્વમાં એટલે ખ્રિસ્તની સંપૂર્ણતાની પાયરીએ પહોંચીએ. ખ્રિસ્તની સંપૂર્ણતાની પાયરી એ પહોંચવું એ આપણો આ વર્ષનો આપણો ગોલ છે, આપણો ધ્યેય છે. ખ્રિસ્તની સંપૂર્ણતાની પાયરીએ પહોંચવું એટલે કે આત્મિક પરિપક્વતા પ્રાપ્ત કરવી. આત્મિક પરિપક્વતા પ્રાપ્ત કરવી એટલે કે વધારે ને વધારે ખ્રિસ્ત સમાન આપણે બનવું. એ વિશે આપણે આ દિવસોમાં અભ્યાસ કરી રહ્યા છીએ અને ખાસ કરીને એફેસોના પત્રમાંથી આપણે પાછલા દિવસોમાં એના વિશે આપણે જોઈ ગયા છીએ કે આપણે શું હતા અને આપણને શું બનાવવામાં આવ્યા. આપણે પાપો અને અપરાધોમાં મોયેલા હતા, આપણા માટે કોઈ આશા નહોતી, આપણે નાશમાં જઈ રહ્યા હતા, આપણે કોપના દીકરા હતા. અને એવા સમયે ઈશ્વર જે કરુણાથી ભરપૂર છે એમણે આપણને આપણા પર પ્રેમ કર્યો અને એની એ કૃપા દ્વારા ઈશ્વરે આપણને એ મૃત્યુ પામેલા હતા, આત્મિક રીતે આપણે મરેલા હતા, એમાંથી આપણને સજીવન કરવામાં આવ્યા. આપણને એ સગળા આત્મિક આશીર્વાદોથી આશીર્વાદિત કરવામાં આવ્યા. ખ્રિસ્તની સાથે એ સ્વર્ગીય સ્થાનોમાં આપણને બેસાડવામાં આવ્યા. એ પ્રકાશના સંતાનો બનાવવામાં આવ્યા. એ નવી આઈડેન્ટિટી આપણને આપવામાં આવી. એ નવી ઉત્પત્તિ આપણને બનાવવામાં આવ્યા. એ રાજમાન્ય યાજક વર્ગ, પવિત્ર પ્રજા અને એના ખાસ લોક આપણને બનાવવામાં આવ્યા. અને આ બધું આપણને જે પ્રાપ્ત થયું છે પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં, આપણે જે નવી આઈડેન્ટિટી આપણને મળી છે અને માટે આપણે ઈશ્વરનો આભાર માનીએ છીએ. અને ખ્રિસ્તની સંપૂર્ણતાની પાયરી સુધી આપણે પહોંચી શકીએ અથવા તો એ સુધી આપણે પહોંચવું જોઈએ. એ આપણા જીવનનો ધ્યેય અને એ ગોલ છે. આપણે પાછલા દિવસોમાં આપણે જોઈ ગયા કે વાય શા માટે આપણે એ ગોલ હાંસલ કરવો, કેમ કે આપણને નવી આઈડેન્ટિટી મળવામાં આવે છે. અને આ દિવસોમાં આપણે જોવા માંગીએ છીએ કે હાવ કેવી રીતે આપણે ત્યાં સુધી આપણે પહોંચી શકીએ. અને આજે થોડો સમય એની બાબત ઉપર આપણે મનન કરીએ છીએ. સૌ પ્રથમ જે બાબત આપણને સમજવાની જરૂર છે અને એ તો એ છે કે જ્યારે આદમને ઉત્પન્ન કરવામાં આવ્યું ત્યારે આદમના વિશે લખવામાં છે કે ઈશ્વરે પોતાની પ્રતિમા પ્રમાણે આદમને ઉત્પન્ન કર્યો. ઈશ્વરની પ્રતિમા પ્રમાણે આદમને ઉત્પન્ન કર્યો એનો અર્થ કે ઈશ્વર તો આત્મા છે અને જ્યારે ઈશ્વરે આદમને ઉત્પન્ન કર્યો ત્યારે આદમ એ સંપૂર્ણપણે એ આત્મિક વ્યક્તિ હતો. અને એ આત્મિક હતો, સંપૂર્ણ આત્મિક હોવાના કારણે ઈશ્વરનો અને એની સાથેનો જે સંબંધ હતો એ પરિપૂર્ણ સંબંધ હતો. જો આદમનું આપણે બંધારણ આપણે જોઈએ, જ્યારે આદમને ઉત્પન્ન કરવામાં આવે એ બંધારણને આપણે જોઈએ તો આદમ એ આત્મા, પ્રાણ અને શરીર, આ એનું બંધારણ હતું. પ્રથમ બાબત આદમના જીવનમાં હતી એ આત્મિક હતું, આત્મિક રીતે સજીવન હતું, આત્મા હતો, એની પાસે પ્રાણ હતો અને એની પાસે
શરીર હતું. આત્મા અને પ્રાણ, આ જે બે બાબતો છે એ, કારણ કે આદમ એ આત્મિક હતો અને એટલે આ જે પ્રાણ અને શરીર છે એ આદમના આત્માની આધીનતામાં હતા અને આત્મા એમની પર રૂલ કરતો હતો. આત્માનો આધિત્ય હતું એ પ્રાણ અને શરીર ઉપર, અને આત્માનું આધિત્ય એ પ્રાણ અને શરીર ઉપર હોવાના કારણે એની ઈશ્વર સાથે એ સંગત હતી, એ પવિત્ર હતો અને એ ઈશ્વરને પસંદ પડે, ઈશ્વરને ગમે, ઈશ્વરની ઈચ્છા પ્રમાણેનું એ જીવન એ જીવતો હતો. પણ પાપનો પ્રવેશ થયો. શું થયું? પાપનો પ્રવેશ થયો. પાપના પ્રવેશ થવાના કારણે શું થયું કે આદમ એ આત્મિક રીતે શું થયો? મરણ પામ્યો. આદમ આત્મિક રીતે મરણ પામ્યો. એનો અર્થ એ થાય છે કે એનો જે આત્મા છે એ સુષુપ્ત અવસ્થામાં જતો રહ્યો અને હવે એ જે પ્રાણ અને શરીર છે એ આખો જે ક્રમ હતો, આત્મા, પ્રાણ અને શરીર, એ ક્રમ આખો ઉલટો થઈ ગયો. પ્રાણ, શરીર અને આત્મા સુષુપ્ત હતા. અને એટલા માટે જ આપણે જોઈએ છે કે જેવો પાપનો પ્રવેશ થયો, ઈશ્વરની સાથેની સંગત આપણે ત્યાં આગળ તૂટી ગઈ, ઈશ્વરથી આપણે દૂર ચલા ગયા. એટલું જ નહીં, પરંતુ એ આપણે આગળ જો વાંચીએ છીએ કે પાપના પ્રવેશના કારણે જ્યારે એ શરીર ઉપર પ્રાણ અને શરીરનો કંટ્રોલ આવે છે. આપણે શરૂઆતમાં જોઈએ છીએ હાબેલ અને કાઈન ને પોતાના ભાઈનું ખૂન કરી દીધું. કેમ? ત્યાં આગળ પછી શું છે કે શરીરને શું ગમે છે, આત્માની તે બાબત નથી. શરીરને શું, મને શું ગમે છે, મને શું પસંદ છે, મને શું સારું લાગે છે, આ બાબત માણસના જીવનમાં આવી ગઈ અને માણસ એ પોતાના પ્રાણ અને આત્માના એમાં જીવવા લાગ્યો. એટલા જ માટે પાપ પૃથ્વી પર પાપ વધતું ગયું. કેમ કે હવે માણસના જીવન ઉપર એના શરીરનો, એની ઈચ્છાઓનો એ કંટ્રોલ હતો. આત્મા એ મૃત્યુ પામેલો હતો અને એટલે જગતમાં પાપ વધતું ગયું. માણસ પાપની આધીનતામાં આવી ગયા, પાપની ગુલામગીરીમાં આવી ગયા અને એ પાપના દલદલમાં એવા ફસાઈ ગયા કે હવે એમાંથી નીકળવું એ બહુ જ મુશ્કેલ અને કઠણ બની ગયું. અને એટલે જ આપણે એફેસીઓના પત્રમાં વાંચીએ છીએ, ઈશ્વર જે કરુણાથી ભરપૂર છે એને એક કૃપાના કારણે જ્યારે આપણે પાપોમાં મૃત્યુ હતા એવા સમયે ખ્રિસ્ત આપણે સારું મરણ પામ્યા, આપણે માટે પોતાનું બલિદાન આપ્યું, આપણે માટે એમણે કિંમત ચૂકવી અને આપણે જ્યારે પાપોને અપરાધોમાં મુયેલા હતા એમાંથી આપણને ફરીથી શું કરવામાં, સજીવન કરવામાં. પ્રભુ ઈસુ ખ્રિસ્તે જે આપણા માટે જે કર્યું છે વાલાઓ, એ બહુ મહાન બાબત છે, બહુ મહાન બાબત છે. અને એને ઘણી બધી વખત આપણે આ સમજતા નથી, આપણે એને બહુ લાઇટલી લઈ લઈએ છીએ. પણ જો તમે બાઇબલનો અભ્યાસ તમે બારીકાઈથી કરો અને એ સમજો કે ઈસુએ આપણા માટે શું કર્યું છે અને જે કર્યું છે, પાછા દિવસ આપણે જોયા કે બહુ મોટી કિંમત ચૂકવીને આપણને જે નવી આઈડેન્ટિટી આપવામાં આવી છે, આપણને પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં જે બાબતો આપણને પ્રાપ્ત થઈ છે, મેં લિસ્ટ આપ્યું હતું કે 46 જેટલી બાબતો આપણને પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં આપણને પ્રાપ્ત થાય છે. એ બાબતો આપણને મફત મળી છે, પણ એના માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તે બહુ મોટી કિંમત ચૂકવી છે. અને સૌથી જે મહાન બાબત જે પ્રભુ ઈસુ ખ્રિસ્તે આપણા માટે કરી છે ને, અને એ તો શું છે કે ખ્રિસ્તમાં આપણને નવી ઉત્પત્તિ બનાવવામાં આવ્યા છે. નવી ઉત્પત્તિ એનો અર્થ શું છે? પહેલો થેસલોનિકી
તેનો 5મો અધ્યાય ને તેની 3જી કલમ. કોઈ વાંચશે મારા માટે? પહેલો થેસલોનિકી તેનો 5મો અધ્યાય ને તેની 3જી કલમ. એટલા માટે કહું છું તમે બાઇબલ બોલતા થાઓ. જ્યારે તેઓ કહેશે કે શાંતિ તથા સલામતી છે, ત્યારે પ્રસૂતાની પીડાની પેટે જીવનો અકસ્માત. પહેલો થેસલોનિકી 5મો અધ્યાય ત્રીજી કલમ. મારી કદાચ હા એ જ છે. હા કેમ કે જ્યારે તેઓ કહેશે કે શાંતિ તથા સલામતી છે. સોરી, પહેલો થેસલોનિકી 5મો અધ્યાય ને તેની 23મી કલમ. પાંચ અને 23. હવે શાંતિનો દેવ પોતે તમને પૂરા પવિત્ર કરો અને આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના આવતા સુધી તમારો આત્મા, પ્રાણ તથા શરીર સંપૂર્ણ તથા નિર્દોષ રાખવામાં આવે. આમેન. આમેન. હાલેલુયા. હાલેલુયા. પાઉલ અહીંયા થેસલોનિકીના જે વિશ્વાસીઓ છે એમને આ લખી રહ્યો છે અને એમને લગતા પાઉલ હવે જણાવી રહ્યા છે કે તમે હવે પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં એ નવી ઉત્પત્તિ છો. પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં તમે તારણ પામેલા છો, તમે ઉદ્ધાર પામેલા છો, તમે તારણ પામેલા છો, ઉદ્ધાર પામેલા છો, તમે નવી ઉત્પત્તિ છે. આ નવી ઉત્પત્તિનો અર્થ એ શું છે તે અહીંયા આગળ એ બતાવે છે કે આપણા પ્રભુના આવતા સુધી તમારો આત્મા, પ્રાણ અને શરીર, આત્મા, પ્રાણ અને શરીર સંપૂર્ણ થાય. સી આ જ બાબત એ આદમના માટે હતી. આદમને જ્યારે ઉત્પન્ન કરવામાં આવ્યો ત્યારે આદમને આત્મા, પ્રાણ અને શરીર તરીકે ઉત્પન્ન કરવામાં આવ્યો. આત્મા એ આત્મિક હતો અને જે આદમનું સ્થાન હતું એ આદમનું સ્થાન આપણને વિશ્વાસીઓ તરીકે તમને ને મને આપવામાં આવે છે. સમજ પડે હું જે કહેવા માંગુ છું? આ કોઈ નાની સૂની બાબત નથી. આદમની કક્ષાએ લાઈને આપણને બેસાડી દીધા છે કે યુ આર સેમ લાઈક એ આદમ. એ આદમના સમાન આપણે છે. જ્યારે આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો અંગીકાર કરીએ છીએ, સ્વીકાર કરીએ છીએ, એના બાળકો બનીએ છીએ, એ નવી ઉત્પત્તિ બનીએ છીએ, ત્યારે આપણો જે ક્રમ છે, પહેલા આપણો પ્રાણ, શરીર અને આત્મા હતો. પણ જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં આપણે આવવાથી હવે એ ક્રમ બદલાઈ ગયો છે. હવે આપણે આત્મિક પ્રથમ છીએ. પ્રાણ અને શરીર એ આત્માના અંડરમાં મૂકવામાં આવ્યા છે. હવે આપણે આત્મિક છીએ. એટલા માટે જ આપણને દેવના દીકરા બનવાનો અધિકાર આપવામાં આવ્યો છે. આપણે એ આદમની સ્થિતિમાં આવી ગયા છીએ. હવે હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. આ કોઈ નાની સૂની બાબત નથી. બહુ મોટી બાબત છે કે જે પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં આપણને મફત ભેટ તરીકે આપવામાં આવ્યું છે. હવે આપણા પ્રાણ અને શરીરને આપણા આત્માના અંડરમાં મૂકવામાં આવે છે. આપણને સંપૂર્ણ રીતે આત્મિક બનાવવામાં આવે છે. સઘળા આત્મિક આશીર્વાદોથી આપણને આશીર્વાદિત કરી દેવામાં આવ્યા છે. યોહાનને લખેલી સુવાર્તા અને તેનો 14મો અધ્યાય અને તેની 18મી કલમમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે હું તમને અનાથ મૂકીશ નહીં, હું તમારી પાસે પાછો આવીશ. હું જઉં છું પણ હું તમને અનાથ નહીં મૂકી દઉં, લાચાર નહીં મૂકી દઉં, અસહાય નહીં મૂકી દઉં, હોપલેસ અને હેલ્પલેસ નહીં મૂકી દઉં. પણ એ પવિત્ર આત્મા આવશે કે જ્યારે એ આવશે ત્યારે યોહાન 16:7 કહે છે કે સત્યનો આત્મા તમને તમારી પાસે આવશે ત્યારે તમને સર્વ સત્યમાં એ દોરી જશે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત બહુ સારી રીતે જાણતા હતા કે આપણે આપણું ખ્રિસ્તી જીવન આપણા સામર્થ્યથી, આપણા પ્રયત્નથી કે આપણી રીતે, આપણા બુદ્ધિથી, આપણા જ્ઞાનથી આપણે
એ ખ્રિસ્તી જીવન જીવવાના માટે સમર્થ નથી. એ નવી ઉત્પત્તિ બનવાના માટે આપણે સમર્થ નથી, આપણે બની શકવાના નથી. અને એટલા જ માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે તમારે એક સહાયકની જરૂર છે, તમારે એ મદદગારની જરૂર છે, તમારે એ પવિત્ર આત્માની જરૂર છે કે જે તમને ખ્રિસ્તી જીવન જીવવામાં તમને સહાય અને મદદ કરશે. ધ ગ્રેટ ગિફ્ટ, પવિત્ર આત્માની મહાન ભેટ પ્રભુ ઈસુ ખ્રિસ્તે આપણા ખ્રિસ્તી જીવનમાં આપણને સહાય કરવાના માટે આપણને મોકલી આપી દીધી છે. યસ, જે દિવસે આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો અંગીકાર કર્યો, જે દિવસે પ્રભુ ઈસુ જિસુનો આપણે સ્વીકાર કર્યો, એ દિવસે પવિત્ર આત્મા આપણા જીવનમાં રહેવામાં આવ્યો છે. કેમ કે પવિત્ર આત્મા દ્વારા જ આપણે નવો જન્મ પામ્યા છીએ. પવિત્ર આત્મા દ્વારા જ આપણે નવી ઉત્પત્તિ બની શક્યા છીએ. એ પવિત્ર આત્મા આપણા જીવનમાં રહે છે. અને આ બધી બાબત છે. હું નવી ઉત્પત્તિ છું, પવિત્ર આત્મા મારામાં છે, હું ઈશ્વરનું બાળક છું. પણ એમ છતાં હું જાણું છું કે હું જે છું, મારી જે નવી આઈડેન્ટિટી છે, મારી જે નવી ઓળખ છે, એ પ્રમાણે મારે જીવન જીવવાની જરૂર છે. પણ એમ છતાં એ પ્રમાણે જીવી શકતો નથી. ઘણી બધી નબળાઈઓ છે. રોમિયોનો પત્ર તેનો 7મો અધ્યાય અને તેની, તમારી પાસે બાઇબલ હોય તો પ્લીઝ તમારા બાઇબલો તમે ખોલશો. રોમિયોનો પત્ર તેનો 7મો અધ્યાય અને તેની 18 થી 24 કલમ કોઈ વાંચશે? કેમ કે હું જાણું છું કે મારામાં એટલે મારા દેહમાં કંઈ જ સારું વસ્તુ નથી. કારણ કે ઈચ્છવાનું તો મારામાં છે, પણ સારું કરવાનું મારામાં નથી. કેમ કે જે સારું હું ઈચ્છું છું તે હું કરતો નથી, પણ જે ભૂંડું હું ઈચ્છતો નથી તે હું કર્યા કરું છું. હવે જો હું જે ઈચ્છતો નથી તે હું કરું છું તો તે કરનાર હું નથી, પણ મારામાં જે પાપ વસે છે તે છે. તો મને એવો નિયમ માલુમ પડે છે કે સારું કરવા હું ઈચ્છું છું ત્યારે ભૂંડું હાજર હોય છે. કેમ કે હું મારા આંતરિક મનુષ્ય પ્રમાણે દેવના નિયમમાં આનંદ માનું છું, પણ હું મારા અવયવોમાં એક જુદો નિયમ જોઉં છું. તે મારા મનના નિયમની સામે લડે છે અને મારા અવયવોમાં રહેલા પાપના નિયમના બંધનમાં મને લાવે છે. હું કેવો દુર્ભાગ્ય માણસ છું! મને આ મરણના શરીરથી કોણ મુક્ત કરશે? આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તને આશરે હું દેવની આભાર સ્તુતિ કરું છું. એ પ્રમાણે હું પોતે મનથી દેવના નિયમની, પણ દેહથી પાપના નિયમની સેવા કરું છું. આમેન. આમેન. કેટલા બધા વ્યક્તિના જીવનમાં આ સાચી બાબત છે. હું સારું કરવા માંગુ છું, મારે સારું જીવન જીવવું છે. યસ, મારે એ આત્મિક પરિપક્વતા પ્રાપ્ત કરવી છે, મારે એ નવી ઉત્પત્તિ પ્રમાણે જીવન જીવવું છે. હું એ ઈશ્વરની પવિત્ર પ્રજા હું બનવા માંગુ છું, એ પવિત્ર મંદિર હું બનવા માંગુ છું. મારે એ પ્રમાણે જીવન જીવવું છે. બધા આપણે માનીએ છીએ મારે જીવવું છે, પણ આ સ્ટ્રગલ છે. પાઉલ કહે છે કે હું જે સારું કરવા માંગુ છું એ હું કરતો નથી, જે હું નથી કરવા માંગતો એ મારાથી થઈ જાય. મારે ગુસ્સો નથી કરવો પણ મારાથી થઈ જાય છે. મારે ઈર્ષા નથી કરવી પણ મારાથી થઈ જાય છે. મારે કોઈનું ભૂંડું નથી વિચારવું પણ મારાથી વિચારી જાય છે. સાચી વાત છે. કેટલી બધી નબળાઈ છે કે નહીં? આપણા બધામાં નબળાઈ છે કે નહીં? કેમ આપણે અને આદમની સ્થિતિમાં આપણને મૂક્યા છે? આપણને આદમ સમાન આપણને બનાવી દીધા છે. આપણને સર્વ આત્મિક આશીર્વાદોથી આપણને આશીર્વાદિત કરી દેવામાં આવ્યા છે.
નવી ઉત્પત્તિ આપણને બનાવી દેવામાં આવે છે. દેવના સંતાન આપણને બનાવી દેવામાં આવ્યા છે. એ રાજમાન્ય યાજક વર્ગ, એ પવિત્ર પ્રજા, એ આપણે છીએ. પણ આપણે એ પ્રમાણે જીવન જીવવામાં નિષ્ફળ ગયા છે. કેમ આપણે એ સંપૂર્ણતાની પાયરી સુધી આપણે પહોંચી ગયા? કેમ આ સ્ટ્રગલ આજે એ મારી ને તમારી, આપણે બધાની આ સ્ટ્રગલ છે. હું નથી ઈચ્છતો ખોટું કરવાનું, પણ મારાથી ખોટું થઈ જાય. વાય? શા માટે? બે બાબતો એ ખ્રિસ્તી જીવનમાં બહુ અગત્યની છે. પ્રથમ બાબત, યોહાનને લખેલી સુવાર્તા તેનો 11મો અધ્યાય તેની 44મી કલમ પર વાંચશે. યોહાન 11:44. ત્યારે જે મરી ગયેલો હતો તે કફનથી હાથે ને પગે વીંટાળેલો બહાર આવ્યો અને તેના મોં પર રૂમાલ બાંધેલો હતો. ઈસુએ તેઓને કહ્યું કે એના બંધન છોડી નાખો અને તેને જવા દો. આમેન. અહીંયા લાજરસના વિશે લખવામાં આવ્યું છે. લાજરસ મરી ગયા 3 દિવસ થઈ ગયા હતા અને દફનાઈ દેવામાં આવ્યો હતો. ને પ્રભુ ઈસુ ખ્રિસ્ત ત્યાં લાજરસની કબરે જાય છે અને લાજરસને બૂમ પાડે છે કે લાજરસ બહાર નીકળી આવે. એટલે લાજરસ બહાર નીકળી ના આવે. બરાબર? પણ જે હાલતમાં છે, એને જે યહૂદીની રીત પ્રમાણે એને જે કફનનું જે કપડું છે એ બાંધેલું હતું, એને મોં બાંધનો એને બાંધેલો એવો ને એવો એ બહાર આવે છે. સવાલ અહીંયા આગળ એ ઊભો થાય છે, જો પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ લાજરસને મૃત્યુમાંથી સજીવન કરી શકતા હતા તો એના બંધનો એમણે કેમ ના છૂટા કરી નાખ્યા? પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે જીવતા થયા એમને પણ આ જ હાલતમાં મૂકવામાં આવ્યા હતા ને, પણ એ જીવતા થયા તો એમના બંધનો બધા છૂટી ગયા, બધું એમનું કફન બધું નીકળી ગયું અને શરીર સાથે બહાર નીકળ્યા. એ જે રીતે એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત સજીવન થયા, એ રીતે એ લાજરસને પણ સજીવન કરી શક્યા હોત કે નહીં કરી શક્યા હોત તો કેમ પ્રભુ ઈસુ ખ્રિસ્તને લાજરસના બંધનો ના છૂટા કર્યા અને બંધનો સાથે એને જીવતો કર્યો? કારણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત અહીંયા આગળ એમના શિષ્યોને જે સમજાવવા માંગતા હતા, એમના શિષ્યોને જે શિક્ષણ આપવા માંગતા હતા, એ તો એ હતું કે જે મારે કરવાનું છે એ હું કરી રહ્યો છું, એ તમે નથી કરી. જે મારે કરવાનું છે એ તમે નથી કરી શકવાના. જે અશક્ય છે એ હું કરી રહ્યો છું. એ માણસને મુર્દામાંથી જીવતો કરવો એ તમારું કામ નથી, એ મારું કામ છે. એ હું કરી શકીશ, એ હું કરી રહ્યો છું, પણ તમારે જે કરવાનું છે એ તમારે કરવાનું છે. આમેન, હાલેલુયા. સમજ પડે છે? ઈશ્વરે જે અશક્ય હતું એ શક્યતામાં ફેરવ્યું. એ આપણા માટે એ અશક્ય હતું કે પાપના બંધનોમાંથી આપણે મુક્ત થઈએ, એ મૃત્યુમાંથી આપણે સજીવન થઈએ, એ ઈશ્વરમાં નવી ઉત્પત્તિ બનીએ, એ આપણા માટે અશક્ય હતું. પણ એની કૃપા ના કારણે ઈશ્વરે જે અશક્ય હતું એ શક્ય કર્યું. પણ ઈશ્વરનો જે ભાગ છે, ઈશ્વરનો જે પાઠ છે, ઈશ્વરે જે કરવું જોઈતું હતું આપણા માટે, કે જે આપણે કરી શકવાના હતા, એ ઈશ્વરે કરી દીધું છે. But now we have to play our role. આપણે જે આપણો ભાગ આ ભજવવાનો છે એ ભજવવાનો છે. બરોબર? આપણા ગુજરાતીમાં કહેવત છે ને કે માં ભાણું પીરસી આપે પણ કોળિયો તો આપણે લઈને મૂકવો પડે કે ના મૂકવો? પણ આપણે તો કે ના, કોળિયો બી મને મૂકી આપો. ઇટ ઇઝ નોટ પોસિબલ. કોળિયો તો આપણે બધું તૈયાર કરી દીધું. ઈશ્વરે પ્રભુ ઈસુ ખ્રિસ્તે આપણને બધું જ આપી દીધું છે. ખાલી એક કોળિયો આપણે આપણા મોંમાં મૂકવાની શું છે? આપણે જે ભાગ ભજવવાનો છે એ ભાગ આપણે કેવળ એ ભાગ આપણે ભજવવાનો છે. આપણે એ ભાગ નથી ભજવતા. જે આપણે કરવાનું છે એ એટલું પણ આપણે નથી કરતા. માટે આપણે હજુ પણ એ
આત્માને શું છે એ પ્રાણ અને શરીરના ગુલામીમાં રાખીએ છીએ. એને મુક્ત કરી દેવાનું છે, એને આઝાદ કરી દેવામાં આવે છે, પણ because we are fail to play our part. હું જે કહેવા માંગુ સમજ પડે છે? આપણો જે ભાગ છે એ ભજવવામાં નિષ્ફળ ગયા છીએ. માટે હજુ પણ આપણો આત્મા એ સુસુપ્ત અવસ્થામાં છે અને આપણો પ્રાણ અને આપણું શરીર હજુ પણ એ આપણા આત્માની ઉપર કરી રહ્યો છે, કંટ્રોલ કરી રહ્યો છે. આપણે આત્માથી નથી દોરવાતા, આપણે પ્રાણ અને શરીરથી દોરવાય. મને શું ગમે છે, મને શું પસંદ છે, મને શું સારું લાગે છે, આપણી ઈચ્છાઓ પ્રમાણે આપણે જીવન જીવીએ છીએ. આપણા શરીર અને આપણો પ્રાણનો આપણો કંટ્રોલ આપણા આત્માનું નથી સાંભળતા. આપણો આત્મા આપણા શરીર અને પ્રાણના કંટ્રોલમાં છે. એન્ડ ધેટ્સ વાય, એટલા માટે આપણે જે છીએ એ આપણે બની શકીએ. અમે સમજ પડે છે જે કહેવા માંગુ છું? એટલે આપણે પણ એમ નથી કે આપણે બધું છે, આપણે ઈશ્વરે જે કરવું જોઈએ એમણે કરી દીધું છે, પણ આપણે પણ હવે કશું કરવાની જરૂર છે. વી હેવ ટુ પ્લે અવર રોલ. આપણો જે ભાગ છે, આપણે જે કરવાનું છે એ કરવાનું છે. અને એ કરવા માટે પણ આપણને પેરાક્લેટોસ, એ પવિત્ર આત્મા આપણને સહાયક તરીકે, એ મદદગાર તરીકે આપણા મધ્ય આપણને શું કર્યું છે? મોકલી આપ્યો છે. આપણે એનો ખાલી એનો યુઝ કરવાનો છે, એનો મેક્સિમમ યુઝ કરવાનો છે. એ પવિત્ર આત્માને આપણી સહાય કરવાના માટે, આપણી મદદ કરવાના માટે, એ પવિત્ર આત્માનું પહેલું કાર્ય એ જ છે કે આપણને વધુને વધુ આપણને ખ્રિસ્ત સમાન બનાવે. એ પવિત્ર આત્માનું કાર્ય એ જ છે કે આપણે ખ્રિસ્તની સંપૂર્ણતાની પાયરી સુધી આપણે પહોંચી શકીએ. એ પવિત્ર આત્માનું કાર્ય મારા અને તમારા જીવનમાં એ છે કે આપણને વધુને વધુ એ ખ્રિસ્ત સમાન બનાવે. એ પવિત્ર આત્માના ફળો મારા અને તમારા જીવનમાં ઉત્પન્ન થાય, એના માટે એને મોકલી આપવામાં આવ્યો છે. એક સહાયક તરીકે, એક મદદગાર તરીકે, જે એની જરૂર છે એ માટે એને મોકલી આપવામાં આવે છે કે હું છું ને, તમારે શેની જરૂર છે? આઈ એમ હિયર. ટેક એડવાન્ટેજ ઓફ મી. મારો ઉપયોગ કરો, મારો મહત્તમ ઉપયોગ કરો. આપણે એ ઉપયોગ કરવામાં આપણે નિષ્ફળ ગયા છે. પવિત્ર આત્મા હી ઇઝ અ પર્સન. એ વ્યક્તિ છે. એ કોઈ આપણે માને ફક્ત સામર્થ્ય છે કે કોઈ જે ગિફ્ટ આપનાર છે, કૃપાદાન આપનાર છે, એવું નહીં. એક વ્યક્તિ છે. And we have to treat him as a person. એક વ્યક્તિ તરીકે આપણે એની સાથે વ્યવહાર કરવાની જરૂર છે. એને એક વ્યક્તિ તરીકે આપણે એને ટ્રીટ કરવાની જરૂર છે. એ ગુસ્સે થાય છે, એને ખોટું લાગે છે, એ બોલે છે, એ સાંભળે છે. એક વ્યક્તિ જે કરે એ બધું જે કરે છે. હી ઇઝ એ થર્ડ પર્સન ઓફ ટ્રિનિટી. ત્રિએકતામાં એ ત્રીજો પર્સન છે, વ્યક્તિ છે. અને એને પર્સન તરીકે આપણે ટ્રીટ કરવાની જરૂર છે. અને એને માટે મેક હિમ ફ્રેન્ડ. એને પવિત્ર આત્માને તમારા મિત્ર બનાવી દો. અને એ પવિત્ર આત્માને તમારા જીવનનો કંટ્રોલ એને આપો. એને કહો, પ્રભુ હું આ રહ્યો. આપણે પ્રાર્થના કરીએ છીએ ને, ઘણી બધી વખત આપણે પ્રાર્થના, હું બી કરું છું, પ્રભુ મોર, પ્રભુ મને વધુ ને વધુ પવિત્ર આત્માથી ભરો. કરીએ છીએ આપણે પ્રાર્થના, પ્રભુ મને વધુ ને વધુ પવિત્ર આત્માથી ભરો. પવિત્ર આત્મા કહે છે કે પ્રભુ આપણે પવિત્ર આત્માને વધુનો, એ તો છે જ આપણામાં. એ તો આપણને ઈશ્વરે, પ્રભુ ઈસુ ખ્રિસ્તે આપણને માપથી આત્મા આપ્યો નથી, ભરપૂરીપણામાં આત્મા આપ્યો છે. પણ હાઉ મચ વી અવેલેબલ ફોર હોલી સ્પિરિટ.
પવિત્ર આત્માના માટે આપણે કેટલા અવેલેબલ છીએ, આપણે કેટલા ઉપલબ્ધ છીએ, આપણે પોતાને કેટલો ખાલી કરીએ છીએ. જેટલા આપણે ખાલી કરીશું, આપણે જેટલા પ્રભુ પવિત્ર આત્માના કંટ્રોલમાં આપણે આવીશું, પવિત્ર આત્માનો એ કંટ્રોલ આપણા જીવનમાં જેટલો વધુ આવતો જશે, જેટલા આપણે પવિત્ર આત્માને આપણે આધીન થતા જઈશું અને પવિત્ર આત્માને આપણે કહીશું, પ્રભુ પવિત્ર આત્મા, મારા મનનો, મારા જીવનનો, મારા સર્વસ્વનો તમે માલિક બનો. આપણે જ્યારે આપણા જીવનના એને માલિક બનાવી દઈશું, when he become the owner of our life, આપણે ખાલી થતા જઈશું. જેટલા આપણે ખાલી થઈશું એટલા પવિત્ર આત્માથી આપણે ભરાતા જઈશું, અને જેટલો પવિત્ર આત્માથી આપણે ભરાતા જઈશું એટલો એનો સ્વભાવ આપણા જીવનમાં આવશે, એટલા એના ફળો આપણા જીવનોમાં આવશે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. And then we can become a new creation. Amen. Hallelujah. Praise the Lord. ભલા હું આ મારા વ્યક્તિગત અનુભવથી કરું છું. અમારો સ્ટ્રગલ હતો, મારી નબળાઈઓ ઉપર હું વિજય પામી નતો શકતો, અને 40 વર્ષથી સેવામાં હતો, તો પણ ઘણી બધી બાબતો હતો. પ્રભુ હું શું કરું? પ્રભુ કે તારે કશું કરવાની જરૂર નથી. જસ્ટ સરેન્ડર યોર સેલ્ફ. તારી જાતને તું સોંપી દે, આધીન થઈ જા, ખાલી થઈ જા. અને વેન આઈ બીકમ એમ્પ્ટી, જ્યારે હું ખાલી થઈ ગયો અને પ્રભુને કહ્યું, પ્રભુ મને ભરી દે, મને ભરી દે. દરરોજ સવારે ઉઠીને એક પ્રાર્થના કરું છું, હે પવિત્ર આત્મા દેવ, મારા મનનો, મારા જીવનનો, મારા પ્રાણનો, મારા સર્વસ્વનો તમે કંટ્રોલ લો. આજનો આ દિવસ, આ 24 અવર્સ, આ 24 કલાક પ્રભુ હું ફક્ત તમારા માટે જીવન જીવવા માંગુ છું. પવિત્ર આત્માદેવ તમે મારા જીવનના માલિક બનો. જ્યારથી મેં મારું હુંપણું, મારું સ્વપણું, મારી બાબત મેં પ્રભુને આગળ ખાલી કરી, તો પવિત્ર આત્માને જેટલું મેં વધારે જીવનમાં આવવાના માટે, જેટલો મારા જીવનનો વધારે મેં પવિત્ર આત્માને કંટ્રોલ આપ્યો, He changed me, Lord. Amen. Hallelujah. અને મને બદલી નાખ્યો. જે નબળાઈઓ પર હું વિજય પ્રાપ્ત કરી શકતો, એની પર વિજય પ્રાપ્ત કરવાના માટે એ આપણી હાજર છે. એક બાબત બહુ સ્પષ્ટ છે. પવિત્ર આત્મા આપણી ઈચ્છાની ઉપર થઈને કશું કરશે નહીં. He doesn't rule over my will. એ મારી ઈચ્છાની ઉપર થઈને પવિત્ર આત્મા કશું નહીં. જ્યાં સુધી તમારી ઈચ્છાને તમે એને સ્વાધીન નહીં કરો, ત્યાં સુધી એ તમારા જીવનમાં એ કશું કરવાના નથી. જો આપણે ખરેખર એ ખ્રિસ્તની સંપૂર્ણતાની પાયરી સુધી પહોંચવું છે, એ વાસ્તવમાં એ નવી ઉત્પત્તિ બનવું છે, એ વાસ્તવમાં એ પ્રકાશના સંતાનો બનવા છે, એ પવિત્ર આત્મા આપણને બનાવી શકે છે. એટલા માટે જ બાઇબલમાં એ લખવામાં આવ્યું છે. પણ એના માટે ફક્ત એક જ બાબત કરવાની જરૂર છે, નથિંગ મોર. જસ્ટ સરેન્ડર અવર સેલ્ફ ટુ ધ હોલી સ્પિરિટ. હે પવિત્ર આત્મા, હું મારા મનનો, મારા જીવનનો, મારા સર્વસ્વનો તમે કબજો લો, તમે કંટ્રોલ લો. યુ રૂલ્ડ માય લાઈફ, યુ બી એ ઓનર ઓફ માય લાઈફ. એને તમારા જીવનના માલિક બનાવી દો અને જુઓ કે પવિત્ર આત્મા તમારા જીવનોની અંદર એ કેવું અદ્ભુત કામ કરી શકે છે. આમેન. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. કરી શકીએ? ઇઝી છે. તમે કદાચ બિલકિસ શેખની સાક્ષી, જે પાકિસ્તાની એક બહેન હતા, ચિરાયેલો પડદો આપણે ગુજરાતીમાં એ પુસ્તક હતી, ઇંગ્લિશમાં છે આ ડેર હિમ ટુ કોલ હિમ ફાધર. એ પુસ્તક જો તમે ના વાંચ્યું એ મળે. એ મુસ્લિમ લેડીની એ સાક્ષી છે, જ્યારે એણે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો અનુભવ થયો અને એણે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું જીવન સોંપ્યું અને એણે પોતાનું જીવન કે એટલું બધી પ્રભુ ઈસુ એ પવિત્ર આત્મામાં એનો જે સંબંધ પવિત્ર આત્મામાં એટલો બધો એ દરેક બાબતને માટે એ કે હોલી સ્પિરિટ
મને માર્ગદર્શન. એ પોતાના કપબોર્ડની પાસે જાય, કપડાં પહેરવાનો હોય તો કે પવિત્ર આત્મા મને બતાવો કે મારે કયા કપડાં પહેરવા. આ જ વાત છે. અને એ સાક્ષી તમે વાંચો તો એવું લાગે કે કેટલું બધું નીકળે. એ પવિત્ર આત્મા આપણા મિત્ર બનવા માંગે છે, આપણી સાથે નિકટનો સંબંધ રાખવા માંગે છે, એ આપણી સાથે ગાઢ સંબંધ બનાવવા માંગે છે, આપણી સાથે વાત કરવા માંગે છે. હી સ્પીક. સો આપણે એનો અવાજ સાંભળીએ છીએ. હા, એની સાથે આપણે ટ્યુનિંગમાં આવવાની જરૂર છે. પણ એ ત્યારે બનશે કે જ્યારે હું મારું જીવન એને સમર્પિત કરીશ. હિયર આઈ એમ. બસ બીજું કશું કર. હિયર આઈ એમ. આપણી ઈચ્છાઓને, આપણી લાગણીઓને, આપણા જૂના માણસપણાને, આપણા સર્વસ્વને એને સોંપી દેવાની કે છે આ રહો પ્રભુ, મોલ્ડ મી, મેક મી એન્ડ યુઝ મી. આમેન. કરી શકીએ. પ્રેઝ ધ લોર્ડ. આવકાર. હાલેલુયા. પ્રભુ, અમે તમારા નામને અમે ધન્યવાદ આપીશ. કેટલી મહાન ભેટ તમે અમને આપીશ. અમારા શક્તિથી, અમારા સામર્થ્ય, અમારા બળથી, અમારા પરાક્રમથી પ્રભુ અમે એ અબળ હતા, અશક્ત હતા, નિર્બળ હતા. અમે કોઈ પણ રીતે પ્રભુ અમે એ ખ્રિસ્તી જીવન જીવવાના માટે અમે લાયક નહોતા. પણ તમારી અપરંપાર દયા અને કૃપાના કારણે એ તમારી મહાન ભેટ પવિત્ર આત્મા તમે અમારી મધ્ય મોકલી આપ્યો છે કે જે અમને દરરોજ સહાય કરવાના માટે, મદદ કરવાના માટે, માર્ગદર્શન આપવાના માટે, દોરવણી આપવાના માટે અમારી સાથે છે, અમારામાં છે. પણ ઘણી બધી વખત પ્રભુ અમે એનો મહત્તમ ઉપયોગ કરવામાં અમે નિષ્ફળ ગયા છીએ. અને એટલા જ કારણે આજે પણ પ્રભુ અમારો પ્રાણ, અમારું શરીર એ આત્માની ઉપર પ્રભુ એ કંટ્રોલ ધરાવે છે. અને અમે એ અમારી ઈચ્છા પ્રમાણે અમે જીવન જીવીએ છીએ. અને એટલે માટે અમે ઘણી બધી વખત તમને દુઃખી અને નિરાશ કર્યા છે. આજે એ મારી આત્મિક આંખો ખોલવાના માટે અમે આભાર માનીએ છીએ. એ પવિત્ર આત્માની જે અગત્યતા અમારા જીવનમાં છે એ સમજવાના માટે તમે અમને કૃપા આપી માટે આભાર માનીએ છીએ. અને પ્રભુ અમે કહીએ છીએ હિયર વી આર. પ્રભુ અમે આ રહ્યા, જેવા છીએ આવે છે. પ્રભુ અમને ખાલી કરો, સંપૂર્ણ ખાલી કરો અને તમારા પવિત્ર આત્માથી તમે અમને ભરી દો. અમે ઘટતા જઈએ અને તમે વધતા જાઓ, કે જેથી કરીને એ સગળું માન, મહિમા અને ગૌરવ તમને મળે. આ અમારા ફક્ત શબ્દો ના હોય, પણ વાસ્તવિક રીતે આ બાબત અમારા જીવનમાં બને કે અમે ખાલી થઈ જઈએ પ્રભુ, કે જેથી કરીને તમારો આત્મા અમારા મનનો, અમારા પ્રાણનો, અમારા શરીરના પ્રભુ તમે માલિક બનો અને અમે એવું જીવન જીવીએ કે લોકો જોઈને કહી શકે કે આ ઈશ્વરનું બાળક છે, આ પવિત્ર દેવનું પવિત્ર સંતાન છે, એ પ્રકાશનું સંતાન છે. એ વાસ્તવમાં અમે એ તમારી નવી ઉત્પત્તિ બની શકીએ. એ વાસ્તવમાં પ્રભુ અમે પ્રકાશના સંતાન બની શકીએ. હિયર આઈ. અમારો ને અમારા સર્વસ્વનો તમે અંગીકાર અને સ્વીકાર કરો. આમેન. આમેન.